લક્ષ્મીવાડી ખાતે નિસર્ગ નેચર ક્લબના સહયોગથી સોની જ્ઞાતિ દ્વારા આયોજિત કેમ્પમાં સર્વોદય બ્લડ બેંકના કાર્યકરોએ સેવા આપી હતી। આ તકે ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, મ્યુનિસિપલ કમિશનર રાજેન્દ્ર ત્રિવેદી, અગ્રણી મહિલા દાતા પ્રવીણાબેન ચોકસી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। થેલેસેમિક બાળકો માટેના બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓના સહયોગથી 50 બોટલ રક્ત એકત્ર કરાયું હતું। મેડિકલ કેમ્પમાં ડોક્ટર પાર્થ ગણાત્રા અને તેની ટીમે 450 જેટલા દર્દીઓનું નિદાન કર્યું હતું। કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે દવા પણ આપવામાં આવી હતી। આ તકે રક્તદાતાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા। હું ડોક્ટર પાર્થ ગણાત્રા, પ્રમુખ કિસાન નેતા જૂનાગઢ। આજે સોની જ્ઞાતિ યુવક મંડળ, મહિલા મંડળ તથા નિસર્ગ નેચર ક્લબ જૂનાગઢ અને સર્વોદય બ્લડ બેંક દ્વારા લક્ષ્મીવાડી સૂર્યારમણ રોડ ખાતે એક મેગા સેવારોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો લાભ ઉઠાવી રહ્યા છે। આ સર્વરોગ નિદાન કેમ્પમાં દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે અને અત્યાર સુધી 200 નામ ઓલરેડી નોંધાઈ ચૂક્યા છે અને અમને આશા છે કે લગભગ 500 થી પણ વધારે નામ નોંધાશે તો એક વખત હજી આ સર્વરોગ મેગા કેમ્પ ચાલવાનો છે। જૂનાગઢ જનપદ વિશાળશ્રી વાળી દેશી સોની જ્ઞાતિ પ્રમુખ શ્રી રાજુભાઈ મદાણી આજે યુવક મંડળ તથા મહિલા મંડળ અને નેચર ક્લબ દ્વારા સર્વ જ્ઞાતિ નિદાન કેમ્પ, મેગા નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ સર્વોદય બ્લડ બેંક દ્વારા લક્ષ્મીવાડી ખાતે આયોજન કરેલ છે, જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધેલ છે। અત્યાર સુધીમાં 200 થી 250 નામ નોંધાઈ ગયા છે અને અમને એવી આશા છે કે 500 દર્દીઓ આમનો લાભ લેશે અને યુવક મંડળ અને મહિલા મંડળ અવારનવાર આજે જૂનાગઢ સરપંચ વિશાળસીમાળી દેશી સોની જ્ઞાતિ યુવક મંડળ, મહિલા મંડળ, જૂનાગઢની સેવાભાવી સંસ્થા નિસર્ગ નેચર ક્લબ અને સર્વોદય બ્લડ બેંક દવા ફંડ દ્વારા અમારી જ્ઞાતિની વાડીમાં આજે સર્વરોગ નિદાન કેમ્પ જે સર્વે જ્ઞાતિ માટે છે તથા બ્લડ ડોનેશન કેમ્પનું એક સુંદર મજાનું સેવાકીય કાર્ય પહેલીવાર અમે કરી રહ્યા છીએ। ત્યારે ખરેખર અમને આનંદની અનુભૂતિ થાય છે। અત્યારના 300 જેટલા દર્દીઓનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને અમને વિશ્વાસ છે કે 500 જેટલા દર્દીઓની અમે આજે સેવા કરવાના છે। આ કેમ્પમાં અમે માત્ર નિદાન જ નહીં પણ દવાઓ પણ આપવાના છે। સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પમાં પણ મિનિમમ અમારો એક ટાર્ગેટ છે કે 50 cc બ્લડ એકત્ર કરી અને સિવિલ હોસ્પિટલના જે